તો અન્ય સમાચાર પર નજર કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લો સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો હતો, જેમાં ચોરવાડ નગરપાલિકામાં ધારાસભ્યોનો પરાસ્ત કરનાર ગેમ ચેન્જર તરીકે એક યુવાન સાબિત થયો છે। 10 વર્ષ બાદ ફરી ચોરવાડ નગરપાલિકા પર ભાજપ સત્તા મેળવવામાં સફળ થઈ છે। અહીં કોંગ્રેસના એમએલએ વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો। ધારાસભ્ય વિમલ ચુડાસમાને તેમના પોતાના મત વિસ્તારમાં ભાજપના મંથન ડાભી નામના કાર્યકર સામે હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારે મંથન ડાભીની રણનીતિ ઉપર સાંસદ રાજેશ ચુડાસમાએ પણ આફરીન થયા છે। એક તો એ 10 વર્ષથી ચોરવાડ નગરપાલિકાનું સુકાન સંભાળી રહ્યા હતા અને ચોરવાડ નગરપાલિકામાં એમણે જે 10 વર્ષ સુધી ભ્રષ્ટાચારનું શાસન કર્યું અને લોકોને ધાક ધમકી અને ડરાવીને જે રીતે પોતાનું શાસન ચલાવતા હતા એ જોતા લોકો પણ ત્રાસી ગયા હતા। અને જ્યારે અમે ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો ત્યારે વોર્ડ નંબર 3ની એટલી બધી સમસ્યાઓ હતી કે લોકો મન બનાવી ચૂક્યા હતા કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને એક મોકો આપવો છે। તો આ તરફ ગુજરાતમાં